મયંક નાયક મારા માટે ઝીરો છે. હા પણ પિન્ટુભાઈ, તારા રેકોર્ડ ફોન કરવો તો કરી દેજે ને સંભળાવજે. અલા મારા કોઈને કશું કોઈ પિન્ટુભાઈ સંભળાવું નહીં. રાજકારણ છોડશે, બાકી નાયક ને પગે નહીં લાગે. મેં અનામત આંદોલન ઉભું કરનાર તમે પેલા સૌકારી કરવા નીકળ્યા હો. પાંચ ટાઈમ ભડાકો અને બધા ફોટા બધા બધું હાથે જ હોય અલ્પેશ. આ બધો કેટલી આવી અને આપણી દીકરી એને છે રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી નડી એમને. મહેસાણામાં ઓડિયો ક્લિપની જે રાજનીતિ શરૂ થઈ એ રાજનીતિ માત્ર ઓડિયો ક્લિપ સુધી સીમિત ન રહી. હવે સમાચાર આવી રહ્યા છે કે જાહેરમાં બબાલો થઈ રહી છે, ખુલ્લેઆમ એકબીજાને ધમકીઓ આપવામાં આવી રહી છે અને બબાલો એટલી મોટી થઈ કે જાહેરમાં ગાળાગાળી સુધી આવી ગયા. ભાજપ માટે અત્યારે માથાનો દુખાવો મહેસાણા એટલે છે કારણ કે નેતાઓની પહેલાં ઓડિયો ક્લિપ વાયરલ થઈ જેમાં અંદરનો વિખવાદ અને જૂથવાદ દેખાય છે અને હવે બબાલની શરૂઆત થઈ છે. ભાજપના જ બે આગેવાનો વચ્ચે વિવાદ થયો, ખુલ્લેઆમ જે છે એ વિવાદ બહાર આવ્યો. જિલ્લા પંચાયત અને સહકારી ક્ષેત્રની બેઠકો દરમિયાન આતંકદિલી થઈ હતી. જિલ્લા સહકારી સંઘના ચેરમેન રાજેન્દ્ર પટેલ અને જિલ્લા સહકારી બેંકના ચેરમેન વિનોદ પટેલ વચ્ચે મતભેદના સમાચાર સામે આવ્યા. માત્ર મતભેદ નહોતો, મતભેદ હોત તો અંદરો-અંદર જે વિખવાદ થયો હતો એ સોલ્વ પણ થઈ જતો, પણ વાત ગાળાગાળી સુધી, ધક્કામુક્કી સુધી પહોંચી અને આરોપ એવા લાગ્યા કે બંને એટલા બધા જાહેરમાં બાખડ્યા કે છૂટા પાડવા માટે માણસો લાગ્યા. માણસો વચ્ચે આવ્યા અને પછી એમને છૂટા પાડ્યા. જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણી દરમિયાન પણ ઉગ્ર બોલચાલ પહેલાં થઈ હતી, મારામારી જેવી સ્થિતિ પણ થઈ હતી. આંતરિક ઘર્ષણ હવે એટલું બધું વધી ગયું છે કે હવે મહેસાણા એ ગળામાં ફસાયેલા હાડકા જેવી પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી માટે છે. આની પહેલાં બે ઓડિયો ક્લિપ વાયરલ થયેલી જ છે જે બધાને ખબર છે. મહેસાણા નગરપાલિકાના કોર્પોરેટર ચંદ્રકાંત પટેલની એક ક્લિપ વાયરલ થઈ હતી જેમાં નીતિન પટેલ વિશે બોલી રહ્યા હતા. મેં નીતિન પટેલનું પિક્ચર પૂરું કરી નાખ્યું, આ વાત કરવામાં આવી હતી. આ ટિપ્પણી પછી એમની સામે એક્શન પણ લેવામાં આવ્યા અને ગઈકાલે પણ વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તૃષાબેન પટેલના પતિ પિન્ટુ પટેલ અને મૌલિક પટેલ નામના વ્યક્તિ વચ્ચેની વાત છે અને એ વાતનો ઓડિયો જે છે એ વાયરલ થયો જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાજ્યસભાના સાંસદ બંને વિશે અપમાનજનક વાત કરવામાં આવી. જેમાં વાત કરવામાં આવી એમાં મયંક નાયક વિશે વાત કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે એમનું કોઈ છે જ નહીં અહીંયા મહેસાણામાં અને એ ઓડિયો ક્લિપ વાયરલ થઈ. એના પછી એ જૂથવાદ ખુલ્લેઆમ સામે આવ્યો. ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક જૂથવાદ કે પછી વિવાદ છે એ આ પહેલી વાર બનેલી ઘટના નથી, આની પહેલાં પણ બનતી હતી, પણ પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં થયેલી બબાલો, આંતરિક જૂથવાદ, આંતરિક વિવાદ એ બધું જ આંતરિક રહેતું હતું, જાહેરમાં નહોતું આવતું. હવે ભારતીય જનતા પાર્ટીમાં થતી બબાલો જાહેરમાં થાય છે, નેતાઓ બધું જ જાહેરમાં જે બોલવું હોય એ બોલે છે અને પછી ખબર પડે છે કે જૂથવાદ અને જે આંતરિક વિવાદ જે છે એ ચરમસીમા પર પહોંચ્યો છે. મહેસાણામાં અત્યારે ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ એ ઓડિયો ક્લિપ પછી તો રાજનીતિ ગરમાઈ જ હતી. હવે જ્યારે બે સહકારના જે આગેવાનો છે એ બાખંબાખી પર આવી જાય ને એ પણ જાહેરમાં ઝઘડતા હોય ત્યારે પ્રશ્ન એ થાય કે શિસ્તબદ્ધ પાર્ટીની શિસ્તતા ક્યાં ભૂલાઈ જાય છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા એવું કહેતા હતા કે અમારા જેટલા પણ નેતા છે, અમારા કાર્યકર્તાઓ છે, ખૂબ શિસ્તબદ્ધ છે, એમને જ્યાં કોઈ બધું જ કરી નાખે, એમને કોઈનાથી કંઈ વાંધો ન હોય, વાંધો હોય તો પણ પક્ષ પહેલાં હોય છે. અત્યારે એવું નથી દેખાઈ રહ્યું. પહેલાં તો તમે એ બંને ઓડિયો ક્લિપ સાંભળો. જે બબાલ થઈ હતી એના તો વિડીયો અને ફોટોઝ નથી સામે આવ્યા કારણ કે એ બબાલ એ જાહેરમાં થઈ હતી, પરંતુ ત્યાં જેટલા પણ લોકો હતા એ બંનેને અલગ કરવામાં હતા અને એટલે જ એ આખી ઘટના જે છે એ ઘટના સામે આવી છે. પણ એ બંને ઓડિયો ક્લિપ તમે સંક્ષિપ્તમાં સાંભળો અને વિચારો કે GJ2 અત્યારે કેમ ભારતીય જનતા પાર્ટી માટે માથાનો દુખાવો બની છે. પિન્ટુભાઈ ખાલી પેલો સ્વામિનારાયણનો ફોટો મૂક્યો છે, બરોબર? મને મૌલિક નાયક થી નફરત છે. ઓબળી મારી વાત પહેલા તને કહી દઉં. ઓકે. અને મારા વગર તું એમ કહેતો હોય કે મોટી દેવ ગામના અંદર હું શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ બની બતાવું તો બની બતાય તો હું 100 રૂપિયાનો સ્ટેમ્પ આપી દઉં, રાજકારણ છોડી દઈશ. એટલે મારે એવું રાજકારણમાં અંદર એન્ટ્રી મારવી હોય ને તમારે વિરોધ કરવું હોય, ફોન રેકોર્ડ કરો કરી દેજે. મારે હોભર મારી વાત, પેલા મારી વાત હોભર. તું ફોન રેકોર્ડ ના કરતો તો રેકોર્ડ કરી દેજે, સ્વિચ દબાઈ દેજે. બરોબર. હું તને સામેથી કહું છું, મયંક નાયક મારા માટે ઝીરો છે. બરોબર. મયંક નાયક મારા માટે ઝીરો છે. હા પણ પિન્ટુભાઈ, તારા રેકોર્ડ ફોન કરવો તો કરી દેજે ને સંભળાવજે. અલા મારા કોઈને કશું કોઈ પિન્ટુભાઈ સંભળાવું નહીં. રાજકારણ છોડશે, બાકી નાયક ને પગે નહીં લાગે.
અલે એ તો મને તો ખબર નહીં ખબર મારી પણ વાત, મને તારા જેવું નહીં આવડતું. અમે શું તેની કર્યું? પોસ્ટ મૂકો. હા મને તારા જેવું નહીં આવડતું. પણ અમે શું તેની કર્યું? પોસ્ટ મૂકો. પછી એ ડેલી તો પોસ્ટ મૂકી, એ ખાલી મને તારા સ્વામિનારાયણ જેવું બોલ્યું. નહીં આવડતું કે હું સ્ટોરીમાં મૂકું. કઈ સ્ટોરી મૂકી બતાવો? જોઈ લે મૌલિક પટેલ સ્ટોરીમાં વોટ્સઅપ. હું વોટ્સઅપમાં, એ તો સ્વામિનારાયણ નું હતું એટલે મેં અરે મૂક્યું. છોડ ને, સ્વામિનારાયણ નહીં, ખુદ ભગવાન ને મળવા આવે ને મયંક ને તોય ના મૂકું. બરોબર. હોભળી લે. નહીં તમે બધા યાદ રાખજો, જેટલા મારો ટાઈમ આવશે ને એના તમારે હું સમાજના કોઈ આગળ નહીં વાપરું. હું નીતિન પટેલ ને પૂરી તાકાતથી હું ખડાઈ ગઈ અને બતાવ્યું. આટલો મોટો ગમે એવો મજબૂત નેતા હોય પણ આપણે પિક્ચર પૂરું કર્યું ન કર્યું કયો કહ્યું જાઓ મેં સંસદ વિધાનસભાની ટિકિટ નહીં લેવાની, લોકસભાની નહીં લેવાની, અને બધું ફોર્મ્યુલા આપણી પર જોડે હતી. મૂવીની ઓફિસમાં ટિકિટ માટે મને મુકેશભાઈ મોકલ્યો ને, મુકેશ કે તું મળી આવી યાર કે મુકાત તો હુડી વચ્ચે ઉપાડી દીધી. ભાઈ બંધ મારો તો પણ બીજું એને બીજા આપણે ખબર હતી ધારાસભ્યો એટલે મર્યાદા ના હોય. તો હું તો ગયો ઓફિસમાં, હું મનિયો બે મનિયો ખબર કોણ મનિયો શહેર પ્રમુખ મનિયો મનીષ, અમે બે જણ ગયા. મનિયા તો ગાડી મૂકી દીધી અપમાન કરી તમે ઓમ છે અનામત નું ઓમ છે તેમ તાર ભાઈ બધા ઓમ હતા કીધું મારા ભાઈ. પછી હું બેઠો, સાહેબ હું ટિકિટ માટે હું કેવું તમે બધા અનામત નું ઓમ છે તેમ તેમ કર્યું કે બધું બોલાવવા દે. મેં સાહેબ અનામત નું આંદોલન અનિલભાઈ સાહેબ ને તમે બે જણે ઉભું કર્યું હતું 10 ધારાસભ્યો વચ્ચે. એવું બોલ્યું કે તમે જૂઠું બોલો. મેં સાહેબ આ તમારા ફોટા થયા ને મારા મોબાઈલમાં ફોટા, હું પોતે અંદર બધા પાટીદાર સમાજ ગણપતમાં બોલાયા હતા. પહેલી મિટિંગ તો કરી હતી અને મોઢા ચોકડી થી હનુમાન મંદિર થી રેલી કાઢી હતી પહેલી, લાલજી બધા શું બોલું બેટા? મેં અનામત આંદોલન ઉભું કરનાર તમે બધા સૌકારી કરવા નીકળ્યા હો. ભડાકો અને બધા ફોટા બધા બધું હાથે જોયા અલ્પેશ. આપણે તો કેટલી અને આપણી ટિકિટ એને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી નડી એમને.